हिरण्यबाहवे हिरण्यवर्णाय हिरण्यरूपाय हिरण्यपतये अम्बिकापतये उमापतये पशुपतये नमो नमः। ॐ नमो हिरण्यबाहवे हिरण्यवर्णाय हिरण्यरूपाय। શ્રી પરમેશ્વરી જ્વેલર્સ નખત્રાણા શ્રાવણ માસના પવિત્ર તહેવાર નિમિત્તે અમો સરસ મજાનું અવનવું અહીં રંગોળી કરીએ, તેમજ ભગવાન કૃષ્ણના સરસ મજાના રોજ અવનવા સુશોભન કરી ભગવાનને ફૂલોથી તેમજ અલગ અલગ વૃક્ષોની લતાઓથી અલગ અલગ પાંદડાઓથી ભગવાનનું સુશોભન કરીએ। આ સુશોભન જ્યારથી અમે નખત્રાણા આવ્યા છીએ ત્યારથી અમારી દુકાને 365 દિવસ કે આખા વર્ષમાં રોજે રોજ અવનવી અમો સાથે મળી ભાઈ, તેમના દીકરા તેમજ ઘરના પણ કુટુંબીજનો સાથે મળી અમારે આ રંગોળીમાં ખૂબ જ સરસ બધા સાથ આપે। ક્યારેક રંગોળી દ્વારા કોઈને પ્રેરણા મળે। જ્યારે રાષ્ટ્રીય તહેવાર હોય ત્યારે અમો રાષ્ટ્રીય તહેવાર રંગોળીમાં લઈએ। મહાશિવરાત્રિ હોય, હોળી હોય, નવરાત્રિ હોય કે દિવાળી હોય ત્યારે એ ટાઈપની રંગોળી અમે દોરીએ। નવરાત્રિમાં માના જેમ ગરબા લેવાતા હોય તો બારે ગરબો 9 દિવસ અમે પધરાવીએ। 9 દિવસ દાંડિયાથી પણ અમે આ રંગોળીને સુશોભિત કરીએ છીએ। આ રંગોળી દ્વારા કેટલાક અવનવા અનુભવ પણ થયા છે। ઋષિ મહંતો જ્યારે બહારથી અહીં આવે અને એને એમ લાગે કે આ રંગોળી કેવી સરસ છે, ત્યારે પોતે પોતાની રીતે દુકાને પધારે ત્યારે કહેશે કે ભાઈ આજે શું ઓપનિંગ છે? ત્યારે અમારે કહેવું પડે, ના મહાત્માજી, અમે તો રંગોળી કરીએ છીએ। આવો જ અનુભવ એક વખત કાશીના અધ્યક્ષ અહીં પધાર્યા હતા, ત્યારે તેમને કહ્યું કે આ રંગોળી ખૂબ જ સરસ છે, રંગોળી જોઈ અમે દુકાનમાં આવ્યા છીએ। અને એમને પણ એટલું સરસ આમંત્રણ આપ્યું કે કાશીની અંદર એક જબરજસ્ત હવન થઈ રહ્યો છે। આ હવનની અંદર ગુજરાત વતી તારે બેસવાનું છે। તને ખબર નહીં હોય પણ તું પોતે તારી રીતે આ તારીખના દિવસે તારે હવન ઉપર તું ત્યાં આવીશ। અને આ રંગોળીના માધ્યમથી મારે કાશી જવાનું થયું અને ત્યાં મને હવનનો પણ લાભ મળ્યો। કાશીની અંદર જેમ કાશીના અધ્યક્ષનું સન્માન થતું હોય એવી રીતે અમને કાશીની અંદર પાઠશાળાની અંદર રાખી આ ઋષિએ આ સંતે અમારી ખૂબ સેવા કરી। અને પાઠશાળામાં જ્યારે અમે ગયા ત્યારે અમને ખબર નથી કે જાણે ચીફ ગેસ્ટ હોઈએ એવી રીતે મહાત્માજીએ અમારી સેવા કરી। રંગોળી દ્વારા ઘણી વખત કેટલા પણ પ્રેરણા આપે એવા અનુભવ પણ થયેલા છે। કેટલા પાંદડાઓ પણ કહી જતા હોય કે ભાઈ આ પાંદડું શેનું છે? ત્યારે કહેવું પડે આ પાંદડું ભગવાન કૃષ્ણને કદમનું ખૂબ વાલું છે। આવા અવનવા પાંદડાઓ લઈ ક્યારેક ક્યારેક આ વસ્તુ કામ આવે છે એ પણ જાણવા મળે છે। આજે અમે સવારે જ બિલ્લીના પાન અને બિલ્લી રાખ્યા છે। આપ પણ આ રંગોળીમાં જોઈ શકશો કે બિલ્લીનું ફળ કેટલું મહત્વ છે।